ઝૂલેલાલ સાંઈનું અપમાન થતાં સિદ્ધપુર સિંધી સમાજમાં ઉગ્ર વિરોધ. અમિત બઘેલના બફાટ સામે સિદ્ધપુર સિંધી સમાજ આકરા પાણીએ. અમિત બઘેલના નિવેદન સામે સિદ્ધપુરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ. છત્તીસગઢ રાયપુર જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા ઇષ્ટદેવ સાંઈ ઝૂલેલાલ અને સિંધી સમાજ પર વાણીવિલાસ. સિદ્ધપુર સમસ્ત સિંધી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. સિદ્ધપુર સિંધી સમાજના આગેવાનો, તમામ સિંધી વેપારી એસોસિએશન તેમજ સમસ્ત સિંધી સમાજના યુવાનો જોડાયા. અમિત બઘેલ સામે ફરિયાદ નોંધવા અને કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈ માંગ. આજે મહેરબાન કલેક્ટર સાહેબને સંબોધીને મહેરબાન પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, ડીવાયએસપી કચેરી, સિદ્ધપુર પીઆઈ સાહેબને અમે છત્તીસગઢના એવા જેસીબીના અધ્યક્ષ એવા અમિત બઘેલ દ્વારા ગઈ તારીખ 26/10/2025ના રોજ અગ્રવાલ સમાજ અને સિંધી સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક તેમજ અપમાનિત તેમજ અમારા ઈષ્ટદેવ એવા વરુણદેવ ભગવાન ઝૂલેલાલ ભગવાન વિરુદ્ધ આપત્તિજનક તેમને જાહેરમાં જે અપમાનિત શબ્દો બોલ્યા છે એમના વિરુદ્ધ અમે આજરોજ સિદ્ધપુર હિન્દુ યુવા સેના દ્વારા સિદ્ધપુર સમાજના તમામ હોદ્દેદારો, ટાવર સમાજ, સિદ્ધપુરના નારીભાઈના અધ્યક્ષસ્થાને તેમજ સિદ્ધપુર સમાજના તમામ હોદ્દેદારો હાજર રહીને આજરોજ અમે સખતમાં સખત તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરાય એના માટે અમે આવેદનપત્ર આપેલ છે. તેમજ આ આવેદનપત્રથી અમારી એવી માંગ છે કે સરકાર આના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે. જો સરકાર ફરિયાદ દાખલ ના કરે તો અમે આવેદનપત્રની સાથે પ્રાઇવેટ કમ્પ્લેન પણ સિદ્ધપુર હિન્દુ યુવા સેના દ્વારા સિંધી હિન્દુ યુવા સેના દ્વારા પણ એક પ્રાઇવેટ કમ્પ્લેન પણ ડ્રાફ્ટ કરીને મહેરબાન પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, ડીવાયએસપી કચેરી અને પીઆઈ સાહેબને પણ રૂબરૂમાં આપેલ છે. લાલવાણી, હું સિંધી યુવા સેનાનો એક કાર્યકર્તા છું અને સિદ્ધપુર સિંધી સમાજના સાથે રહી અને સમાજનો પ્રશ્ન હોય એટલે હું સદા એમના સાથે રહીશ. રિપોર્ટર વિપુલ જોશી, સિદ્ધપુર.